નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારો સાથ છોડીને જતું રહે તો શું કરવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મોટા ભાગે એ લોકો જ આપણને જખમ અને દગો આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે એકદમ પ્યારથી રહેતા હોય છે। નંબર 2, મારા એકલા રહેવાનું કારણ એ પણ હોય છે કે મને જૂઠા લોકોથી સંબંધ તોડવામાં ડર નથી લાગતો। નંબર 3, ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી સૌથી વધારે નુકસાન થયું છે। નંબર 4, અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। નંબર 5, સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે। નંબર 6, સંબંધોની શરૂઆતમાં લોકો મજાકમાં પણ નથી રીસાવા દેતા, અને જ્યારે દિલ ભરાઈ જાય છે ત્યારે એ જ માણસ રીસાઈ જવાથી પણ મનાવવા નથી આવતા। નંબર 7, જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને મેળવવા માટે આપણે તરસતા હોઈએ છીએ એ જ લોકો બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે। નંબર 8, એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી ના કોઈને તે કંઈ પણ ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ ઉમ્મીદ રાખે છે। નંબર 9, જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પરાયા પણ પોતાના થઈ જાય છે, અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા થઈ જાય છે। જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે। જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ મજા આવે છે। તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે। જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે। કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો મિત્રો, કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે, જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો। જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે। પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ। જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં કોઈ નથી હોઈ શકતો। ક્યારે કોઈ પણ માણસને તેના વીતેલા સમયથી ક્યારેય પણ ના પારખો મિત્રો,
કારણ કે લોકો સમયની સાથે શીખે છે અને બદલાય પણ છે. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે. જો કોઈની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સુકાયેલા ઝાડને પાણી આપીને હરિયાળીની આશા બિલકુલ ના કરવી જોઈએ મિત્રો. મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ના હોય, તેને જોઈને ગભરાશો નહીં મિત્રો, કારણ કે એ રસ્તો આપણા પગની નીચે જ હોય છે. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે. કદર એમની જ કરો જે તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના જ્યારે બંને એકસાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. આસમાનમાં ખુલ્લીને ઉડવાનો તો બધાને શોખ છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે. જ્યારે માણસ એકલો જ ચાલતા શીખી જાય છે, પછી તેને સાથે કોઈ હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. નસીબ નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો, જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી. મિત્રો, જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખતા. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ, કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમારી મુશ્કેલી ઓછી નહીં કરી શકું. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો, કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે. દરેક સમયે માણસ ખોટો નથી હોતો. તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય. એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવો. વિડીયો જોવા માટે આભાર.